નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં। મિત્રો, 2 સપ્ટેમ્બર 2024ના રોજ વર્ષની સૌથી મોટી અમાવસ્યા તિથિ સોમવતી અમાવસ્યા તિથિના દિવસે માત્ર ચૂપચાપ કરી લેવું શિવપુરાણ અનુસાર 1 મુઠ્ઠી હળદર અને 2 લવિંગનો પ્રાચીન સમયનો ચમત્કારી અને શક્તિશાળી અને અચૂક ઉપાય। ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપાથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂરી થશે। માત્ર 1 દિવસના ઉપાયથી તમે કરોડપતિ બની જશો। કાળ સર્પદોષ, શનિ દોષ, મંગળ દોષ જેવી સમસ્યાઓ આ ઉપાય કર્યા પછી આપોઆપ મૂળમાંથી નષ્ટ થઈ જશે। મિત્રો, જે દિવસની રાહ દરેક પંડિત, એસ્ટ્રોલોજર અને હિન્દુ ભાઈ બહેનો જોતા હોય છે તે દિવસ 2 સપ્ટેમ્બર આવી રહ્યો છે। હા મિત્રો, હિન્દુ ધર્મમાં એક વર્ષમાં 12 અમાવસ્યા તિથિ આવે છે, પરંતુ તેમાં સૌથી વધુ વિશેષ અને મહત્વપૂર્ણ સોમવતી અમાવસ્યા તિથિ માનવામાં આવે છે, કારણ કે વેદ અને પુરાણોમાં અને શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે આ દિવસે સ્વયં ભગવાન ભોલેનાથજી અને માતા પાર્વતીજી ધરતી ઉપર આવે છે અને પોતાના બંને હાથોથી પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે। આ દિવસે કરેલી પૂજા, સાધના, ક્રિયા કે ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતા, પછી ભલે તમે વ્રત રાખ્યું હોય કે ન રાખ્યું હોય। જો તમે આવનારી સોમવતી અમાવસ્યા તિથિના દિવસે ચૂપચાપ માત્ર 1 મુઠ્ઠી હળદર અને 2 લવિંગનો ઉપાય શિવપુરાણ અનુસાર કરી લો છો તો તરત જ તમને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનો એવો આશીર્વાદ મળશે જેના પછી ન માત્ર તમારા જીવનનું દરેક કષ્ટ મૂળમાંથી નષ્ટ થઈ જશે, પરંતુ તમારી કોઈ પણ મનોકામના હોય તે એક જ દિવસના ઉપાયથી પૂરી થઈ જશે। તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે। તમારા નવગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે। જે નોકરી માટે તમે ખૂબ જ પરેશાન છો તે નોકરી તમે મળી જશે। કારકિર્દી અને વ્યવસાયમાં તમને પ્રગતિ જોવા મળશે। કોર્ટ કચેરીમાં ચાલતા કેસોમાં તમને જીત મળશે અને આવનારા સમયમાં આ ઉપાય કર્યા પછી તમારા કામ સફળ થતાં દુનિયાની કોઈ પણ શક્તિ રોકી નહીં શકે, કારણ કે મિત્રો, જ્યારથી આ દુનિયા બની છે ત્યારથી ભગવાન ભોલેનાથની પૂજા થતી આવી રહી છે અને જ્યાં સુધી આ દુનિયા રહેશે ત્યાં સુધી ભગવાન ભોલેનાથનો મહિમા ગવાતો રહેશે। શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન ભોલેનાથ ખૂબ જ ભોળા છે। તેઓ કોઈ પણ વ્યક્તિની નાની પૂજાથી તરત જ પ્રસન્ન થઈ જાય છે અને મિત્રો, વેદ પુરાણોમાં વર્ણવ્યું છે કે સોમવતી અમાવસ્યા તિથિના દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજી પોતાના બંને હાથોથી પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે। આ દરમિયાન તમે કોઈ પણ ઉપાય કરશો તો તમને તેનો લાભ મળશે અને જો તમે શિવપુરાણ અનુસાર હળદર અને 2 લવિંગનો ઉપાય વિધિ વિધાન સાથે સાચા મુહૂર્તમાં કરી લો છો તો ચોક્કસ જ તમને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનો આશીર્વાદ અને વરદાન એકસાથે પ્રાપ્ત થશે। હવે તમે વિચારતા હશો કે હળદર અને લવિંગનો ઉપાય કરીને એક જ દિવસમાં તમારી મનોકામના કેવી રીતે પૂરી થઈ શકે છે અને તમને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનો આશીર્વાદ કેવી રીતે મળી શકે છે? તો તમારી જાણકારી માટે જણાવી દઈએ મિત્રો, જે હળદર હોય છે તેને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। સનાતન ધર્મમાં જેટલા પણ પૂજાપાઠ કાર્યક્રમો થાય છે તેમાં જેટલી પણ પૂજા શરૂ કરવામાં આવે છે તે હળદરનો ઉપયોગ કરીને જ શરૂ કરવામાં આવે છે। બીજી તરફ જે લવિંગ હોય છે તેમાં કેટલાય દેવી શક્તિઓનો વાસ હોય છે। શિવપુરાણમાં લખ્યું છે કે જો તમે સોમવતી અમાવસ્યા તિથિના દિવસે ભગવાન ભોલેનાથની સામે લવિંગનો ઉપાય કરતા પૂજા કરશો તો તે ઉપાયનું ફળ તમને અવશ્ય મળશે અને તમારી પૂજા તરત જ સિદ્ધ થઈ જશે। અને મિત્રો, આ સોમવતી અમાવસ્યા તિથિ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેનો સમય પૂરા 96 વર્ષો પછી આવ્યો છે, કારણ કે આ દિવસે 28 પ્રકારના શુભયોગો બની રહ્યા છે અને આ દિવસે સ્વયં ભગવાન ભોલેનાથ પૃથ્વી પર વસવા આવશે। અને જો તમે આ દિવસે ચૂપચાપ શિવપુરાણ અનુસાર 1 મુઠ્ઠી હળદર અને 2 લવિંગનો ઉપાય વિધિ વિધાન પ્રમાણે કરી લો છો તો ન માત્ર તમને અને તમારા જીવનની તમામ પ્રકારની પરેશાનીઓ, કષ્ટો, મુશ્કેલીઓ, દ્વિધાઓ અને સમસ્યાઓથી તરત જ મુક્તિ મળી જશે, પરંતુ ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી જે મનોકામના હશે તે પૂરી થઈ જશે। તમારા ઘરમાં બરકત આવશે, તમારા ઘરની ઉન્નતિ થશે
અને આવનારા સમયમાં તમને સફળ થતાં કોઈ પણ રોકી નહીં શકે. એટલા માટે આ વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોશો. અને જો તમે ભગવાન ભોળાનાથના સાચા ભક્ત છો તો તરત જ આ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં લખો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ લખી દેજો. તમારી રાશિ અનુસાર કોઈ પણ એવો ઉપાય હશે જેને કરીને તમે આ અમાવસ્યા તિથિના દિવસે લાભ મેળવી શકો છો. પરંતુ તમને હાથ જોડીને વિનંતી છે કે વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જો તમે નાના નાના કામ કરો છો તેમાં મોટી મુશ્કેલી આવે છે. તમારા જીવનમાં પરેશાનીઓને તમને ઘેરી લીધા છે. તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડી રહે છે. તો સમજી જાઓ કે તમારા પર શનિ દોષ છે, મંગળ દોષ છે, વાસ્તુ દોષ છે, ગૃહ દોષ છે, અથવા કોઈ પણ એવા પ્રકારના દોષોનો સામનો તમે કરી રહ્યા છો જેના કારણે તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય ખૂબ જ ખરાબ રીતે તમારી પાછળ પડ્યું છે. અને જો તમે જાણતા નથી તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો ભગવાન ભોળેનાથ કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો પછી તે વ્યક્તિનું સાક્ષાત્કાર પણ કંઈ બગાડી શકતો નથી. અને જો તમે ઈચ્છો છો કે એક જ દિવસના ઉપાયથી તમારું દુર્ભાગ્ય દૂર થઈ જાય તો બસ એક કામ કરજો કે સોમવતી અમાવસ્યાની સવારે તમારે સારી રીતે સ્નાન કરવાનું છે. એક લોટો જળ લેવાનું છે. એક લાલ કપડામાં એક મુઠ્ઠી લવિંગ નાખવાના છે. આ લાલ કપડાની પોટલી બનાવી લેવાની છે. ભગવાન ભોલેનાથના મંદિરે જવાનું છે. મંદિરે ગયા પછી સૌથી પહેલાં એક લોટો જળ તમારે શિવલિંગ પર અર્પણ કરવાનું છે. આ જે તમે લવિંગની પોટલી લાવ્યા છો તેને તમારે તમારા માથા ઉપરથી 8 વખત ફેરવી લેવાની છે. ત્યારબાદ આ જ લવિંગની પોટલીને તમારે મંદિરની બહાર બેઠેલા કોઈ પણ ભિક્ષુકને દાન કરી દેવાની છે. જો તમે આટલો ઉપાય કરી લીધો તો મિત્રો, તમારા પર કોઈ પણ દોષ હશે તે બધી જ પરેશાનીઓ આ લવિંગ પોતાની સાથે લઈ જશે. તમારું દુર્ભાગ્ય આ જ લવિંગ સાથે ચાલ્યું જશે. આ ઉપાય કર્યા પછી ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. તમારા નવગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. તમે પોતે જોશો કે તમારા જીવનમાં તમે જે કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે. આ ઉપાય વિશે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જણાવ્યું છે. આગળનો ઉપાય છે બીમારીથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય. મિત્રો, જો તમે લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા છો અને તમારી બીમારી ઠીક થતી નથી, તમે તમારી સારવાર કરાવીને થાકી ગયા છો પરંતુ તમને કોઈ લાભ મળતો નથી, તો મિત્રો બસ એક કામ કરજો કે આ સોમવતી અમાવસ્યાની સવારે તમારે સારી રીતે સ્નાન કરવાનું છે. એક લોટો શુદ્ધ ગંગાજળ લેવાનું છે અને તેમાં તમારે 2 લવિંગ નાખી દેવાના છે. અને તમારે ભગવાન ભોલેનાથના મંદિરે જવાનું છે. મંદિરે ગયા પછી સૌથી પહેલાં તમારે શિવલિંગ પાસે જવાનું છે અને તમારું મોઢું ઉત્તર દિશા તરફ કરવાનું છે. કારણ કે શિવલિંગના ઉત્તર દિશામાં માતા પાર્વતીજી અને ભગવાન ભોલેનાથનો વાસ હોય છે. હવે તમારે 1 લોટો જળ શિવલિંગ ઉપર અર્પિત કરવાનું છે અને તમારી બીમારીથી મુક્તિ મેળવવાની પ્રાર્થના ભગવાન ભોળાનાથ સમક્ષ કરવાની છે. શિવપુરાણમાં લખ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ સોમવતી અમાવસ્યાના તિથિના દિવસે ગંગાજળમાં 2 લવિંગ નાખીને શિવલિંગ પર અર્પિત કરે છે તો તે વ્યક્તિને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળે છે. તે વ્યક્તિની બીમારી દૂર થવા લાગે છે. તે વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો આવવા લાગે છે. તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં. અને હજુ સુધી વિડીયોને તમે લાઈક ન કર્યું હોય, વિડીયોને લાઈક કરી દો. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં બરકત આવે, તમારા ઘરની ઉન્નતિ થાય, ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપા હંમેશા તમારા ઘર પર રહે, તો બસ એક કામ કરજો. આ પવિત્ર સોમવતી અમાવસ્યાના દિવસે તમારે તમારા ઘરે હળદરનો લેપ બનાવવાનો છે અને આ લેપથી સ્વસ્તિકનું નિશાન ઘરના મુખ્ય દ્વાર પર બનાવવાનું છે. વેદો પુરાણોમાં વર્ણન છે કે સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન ભોળાનાથ ધરતી પર વાસ કરવા આવે છે અને જે વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું નિશાન બનાવે છે તે ઘરમાં ભોળાનાથની કૃપા હંમેશા રહે છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ રહે, ભગવાન ભોળેનાથનો આશીર્વાદ તમારા પર રહે, તમે જે પણ કાર્ય શરૂ કરો છો તે કાર્યમાં તમને સફળતા મળે, તો બસ એક કામ કરજો. આ સોમવતી અમાવસ્યાના દિવસે ઘરે 8 રોટલી બનાવજો. ઘરે રોટલી પર થોડી હળદર મૂકજો અને કોઈ પણ નંદીને તમારા હાથે જ આ રોટલી ખવડાવી દેજો.
વેદ પુરાણોમાં, શિવ પુરાણોમાં સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યું છે કે જો સોમવતી અમાવસ્યાના દિવસે નંદીને હળદર અને રોટલી ખવડાવવામાં આવે તો તે વ્યક્તિનું ભાગ્ય પ્રબળ થઈ જાય છે. તે વ્યક્તિના નવગ્રહો તેનો સાથ આપવાનું શરૂ કરી દે છે. તે વ્યક્તિ આવનારા સમયમાં જે કાર્ય શરૂ કરે છે તે કાર્યમાં તેને સફળતા મળે છે. મિત્રો, જો તમારા ઘરમાં રોજ લડાઈ ઝઘડો થાય છે, તમારા ઘરના લોકો એકબીજાને જોવાનું પસંદ નથી કરતા, તો સમજી જાઓ કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે. તો બસ એક કામ કરજો, સોમવતી અમાવસ્યાના દિવસે ઘરના મુખ્ય દ્વારથી લઈને ઘરના દરેક ખૂણામાં સાંજના સમયે એક ઘીનો દીવો સળગાવી દેજો અને દરેક ઘીના દીવામાં એક લવિંગ નાખી દેજો. જો સળગતા દીવામાં સોમવતી અમાવસ્યાના દિવસે 2 લવિંગ નાખવામાં આવે તો તે ઘરની નકારાત્મક શક્તિનો નાશ થઈ જાય છે અને તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, જેનાથી ઘરની બરકત પણ થાય છે અને ઘરની ઉન્નતિ પણ થાય છે. અને જો તમે શિવપુરાણ અનુસાર ₹1ના સિક્કાનો ઉપાય વિધિ વિધાન પ્રમાણે સાચા મુહૂર્તમાં કરી લો છો તો જરૂર જ તમને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનો આશીર્વાદ અને વરદાન એકસાથે પ્રાપ્ત થઈ જશે. હવે તમે વિચારી રહ્યા હશો કે ₹1ના સિક્કાનો ઉપાય કરીને એક જ દિવસમાં તમારી મનોકામના કેવી રીતે પૂરી થઈ શકે છે અને તમને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ કેવી રીતે મળી શકે છે. તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જે ₹1નો સિક્કો હોય છે તે સ્ટેનલેસ સ્ટીલથી બનેલો હોય છે અને સ્ટેનલેસ સ્ટીલ છે તે શનિ ગ્રહ, બૃહસ્પતિ ગ્રહ અને શુક્ર ગ્રહનું કારક હોય છે. શનિ ગ્રહ એક વ્યક્તિના જીવનના દોષો અને પરેશાનીઓ સાથે સંબંધ રાખે છે. બીજી તરફ જે બૃહસ્પતિ ગ્રહ હોય છે તે વ્યક્તિના જીવનના ભાગ્ય સાથે જોડાયેલો હોય છે અને જે શુક્ર ગ્રહ હોય છે મિત્રો તે એક વ્યક્તિના જીવનની ધન સંપત્તિ સાથે જોડાયેલો હોય છે. જે વ્યક્તિનો શુક્ર ગ્રહ તેનો સાથ આપે છે તે વ્યક્તિ આપોઆપ કરોડપતિ બની જાય છે. જે વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ તેને ધનની કમી નથી થતી. અને મિત્રો, સોમવતી અમાવસ્યાના દિવસે સ્વયં ભગવાન ભોળાનાથ ધરતી પર વાસ કરવા આવે છે. આ દિવસે જો તમે શિવપુરાણ અનુસાર સાચા મુહૂર્તમાં વિધિ વિધાન પ્રમાણે ₹1ના સિક્કાનો ઉપાય કરો છો તો અવશ્ય જ તમને ભગવાન ભોળાનાથનું વરદાન, આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત થશે અને તમારી જે પણ મનોકામના હશે તે એક જ દિવસના ઉપાયથી પૂરી થઈ જશે. એટલા માટે દરેક ઉપાય વિશે ક્યાંક લખી લો કે આ સોમવતી અમાવસ્યાના દિવસે તમે ₹1ના સિક્કાનો ઉપાય કરીને ભગવાન ભોળાનાથનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. અને જો તમે ભગવાન ભોળાનાથના સાચા ભક્ત છો, તમે ઈચ્છો છો કે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે, તો મિત્રો પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ સાથે આ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં લખી દો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. અને આ વિડીયોને તમે જેટલા લોકો સુધી પહોંચાડી શકો છો તેટલા લોકો સુધી પહોંચાડી દો, જેથી લોકોનું ભલું થઈ શકે. પરંતુ તમને હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. સૌથી પહેલો ઉપાય છે શુક્ર ગ્રહનો સાથ મેળવવાનો મહા ઉપાય. મિત્રો, અમે તમને વિડીયોની શરૂઆતમાં જ જણાવી દીધું છે, વ્યક્તિના જીવનનો શુક્ર ગ્રહ તેના ધન અને સંપત્તિ સાથે જોડાયેલો હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારો શુક્ર ગ્રહ હંમેશા તમારો સાથ આપે, તમે ધન સંબંધિત જે પણ નિર્ણયો લો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચે, તો બસ એક કામ કરજો કે આ સોમવતી અમાવસ્યાની સવારે તમારે ₹1ના સિક્કો લેવાનો છે, 1 લોટો જળ લેવાનું છે અને ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે. સૌથી પહેલા મંદિરે ગયા પછી તમારે શિવલિંગ પાસે જવાનું છે અને તમારું મોઢું ઉત્તર દિશા તરફ કરવાનું છે, કારણ કે શિવલિંગના ઉત્તર દિશા તરફ માતા પાર્વતીજી અને ભગવાન ભોળાનાથનો વાસ હોય છે. સૌથી પહેલા 1 લોટો જળ તમારે શિવલિંગ પર અર્પણ કરવાનું છે. 2 સિક્કાઓને તમારે હાથમાં પકડ્યા પછી 108 વખત ભગવાન ભોલેનાથના બીજ મંત્રનો જાપ કરવાનો છે, કારણ કે ભગવાન ભોલેનાથને 108ની સંખ્યા ખૂબ જ પ્રિય છે. બીજ મંત્ર ક્યાંક લખી લો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. અમે ફરીથી રિપીટ કરી રહ્યા છીએ મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હવે આ 2 સિક્કાઓમાંથી 1 સિક્કો તમારે તમારા પર્સમાં રાખવાનો છે. બસ આ વાતનું વિશેષ ધ્યાન રાખજો કે પર્સ તમારું ચામડાનું ન હોવું જોઈએ અને બીજા સિક્કાને તમારે તમારી અલમારીમાં, તિજોરીમાં અથવા તો જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકી દેવાનો છે. માત્ર આટલો ઉપાય જો તમે આ અમાવસ્યાના તિથિની સવારે કરી લો છો
તો મિત્રો, આ સિક્કાઓ ભગવાન ભોલેનાથનું આશીર્વાદ બની જશે, જેના પછી તમે ધન સંબંધિત જે પણ નિર્ણયો લેશો તે નિર્ણયથી તમને ફાયદો પહોંચશે. તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. તમને તમારા જીવનના તમામ પ્રકારના આર્થિક કષ્ટ, આર્થિક પરેશાનીથી મુક્તિ મળી જશે. આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાના રસ્તાઓ ખુલી જશે. તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે અને આવનારા સમયમાં તમને કરોડપતિ બનતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહીં. બીજો ઉપાય છે શનિ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ, વાસ્તુ દોષથી મુક્તિ પામવાનો મહા ઉપાય. મિત્રો, માની લો કે તમે નાના નાના કામ કરો છો, તેમાં મોટી મુશ્કેલીઓ આવે છે. તમારું કોઈ કામ એવું છે જે થતાં અટકી જાય છે, તો સમજી જાઓ મિત્રો કે તમારા પર કોઈ એવો દોષ છે જેના કારણે તમને આવી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને એક વાત સમજી લો કે જો ભગવાન ભોલેનાથ કોઈ પણ વ્યક્તિને પોતાનો આશીર્વાદ આપી દે છે તો તે વ્યક્તિનું સાક્ષાત્કાર પણ કંઈ બગાડી શકતું નથી. મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શિવપુરાણમાં લખ્યું છે કે સોમવતી અમાવસ્યાના તિથિના દિવસે ભગવાન ભોલેનાથ બિલીના વૃક્ષમાં વાસ કરવા આવે છે. જે બિલીનું વૃક્ષ હોય છે મિત્રો, તમે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનો વાસ હોય છે. અને સોમવતી અમાવસ્યાના તિથિના દિવસે આ બંને આ વૃક્ષમાં વાસ કરવા જરૂર આવે છે. તો તમારે માત્ર આ કરવાનું છે કે આ સોમવતી અમાવસ્યાની તિથિની સવારે સારી રીતે સ્નાન કરી લેવાનું છે. તમારે 1 લોટો જળ લેવાનું છે, 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે. તમારા ઘરની નજીક કોઈ પણ બિલીનું વૃક્ષ છે ત્યાં તમારે જવાનું છે. 1 લોટો જળ સૌથી પહેલાં તમારે બિલીના વૃક્ષને અર્પણ કરવાનું છે. 1 રૂપિયાના સિક્કાને તમારા હાથમાં પકડીને તમારે બિલીના વૃક્ષની 8 પરિક્રમા લગાવવાની છે. પરિક્રમા લગાવતી વખતે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવનો જાપ કરતા રહેજો. 8 પરિક્રમા લગાવ્યા પછી આ સિક્કાને તમારે બિલીના વૃક્ષની જળની આસપાસ ક્યાંક મૂકી દેવાનો છે. માત્ર આટલો ઉપાય જો તમે સોમવતી અમાવસ્યાના તિથિના દિવસે કરી લો છો તો તમારા પર શનિ દોષ છે, મંગળ દોષ છે કે કેવો પણ દોષ છે, તે બધી જ પરેશાની, તે બધી જ મુશ્કેલીઓ આ સિક્કો પોતાની સાથે લઈ જશે. આ ઉપાય કર્યા પછી તમે પોતે જોશો કે મિત્રો, તમારા દોષોથી તમને મુક્તિ મળી જશે. તમારા જે કામ થતા નથી તે થવાના શરૂ થઈ જશે. તમે નવા કાર્યક્ષેત્રમાં જ્યાં પણ કાર્ય શરૂ કરો છો ત્યાં તમને સફળતા જોવા મળશે. આ ઉપાય કર્યા પછી માત્ર તમારું ભાગ્ય પ્રબળ થશે એટલું જ નહીં, પરંતુ તમારા નવગ્રહ પણ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. જો તમે આ ઉપાય કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દેજો. મિત્રો, પહેલાં તમારો વ્યવહાર ચાલી રહ્યો હતો, હવે તમારો વ્યવહાર ચાલવાનું બંધ થઈ ગયો છે. પહેલાં તમારા વ્યાપારમાં ધન આવી રહ્યું હતું, હવે તમારા વ્યાપારમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે. તમે આ વાતને લઈને ખૂબ જ પરેશાન છો, તો સમજી લેજો કે મિત્રો, તમારા વ્યાપાર પર કોઈની નજર લાગી ગઈ છે. અને નજર એટલી ખતરનાક વસ્તુ હોય છે મિત્રો, જે લીલા વૃક્ષને પણ સૂકવી દે છે. અને જો તમે ઈચ્છો છો કે તમારો વ્યવસાય ફરીથી ચાલુ થાય, તમારા વ્યવસાયમાં ધન આવવાનું શરૂ થાય, તો માત્ર એક કામ કરો. આ સોમવતી અમાવસ્યાની સવારે તમારે સારી રીતે સ્નાન કરવાનું છે. 1 લોટો પાણી લેવાનું છે, 1 સફેદ કપડું લેવાનું છે, તેમાં તમારે 1 મુઠ્ઠી ચોખા નાખવાના છે. તે ચોખા ઉપર 1 રૂપિયાનો સિક્કો મૂકવાનો છે. આ કપડાંથી તમારે પોટલી બનાવવાની છે અને ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે. સૌથી પહેલાં 1 લોટો પાણી તમારે શિવલિંગ પર અર્પણ કરવાનું છે. આ જે ચોખાની પોટલી તમે લાવ્યા છો તેને તમારે શિવલિંગને સ્પર્શ કરાવવાની છે અને તેને તમારા વ્યવસાયના સ્થાને લાવવાની છે અને ત્યાં મૂકી દેવાની છે. કારણ કે મિત્રો, જે ચોખા હોય છે તેને આપણા હિન્દુ ધર્મમાં અક્ષત કહેવામાં આવે છે. અક્ષત ચોખા જે હોય છે તે જ્યારે પણ ભગવાન ભોળાનાથની પૂજામાં વપરાય છે તે પૂજા તરત જ સિદ્ધ થઈ જાય છે. અને જો તમે આ ઉપાય કરી લીધો તો આ ચોખા તમારા વ્યવસાયને લાગેલા દરેક દોષ અને નજરને શોષી લે છે અને તમારા વ્યવસાય પર જે પણ મુશ્કેલીઓ આવવાની હશે તે પોતાનો રસ્તો બદલી દેશે. આ ઉપાય કર્યા પછી તમે જાતે જોશો કે તમારો વ્યવસાય ઘોડાની ગતિથી ચાલવા લાગશે. તમારા વ્યવસાયમાં ખૂબ જ ઝડપથી વૃદ્ધિ થવાનું શરૂ થઈ જશે. તમારા વ્યવસાયમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા વ્યવસાયમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. ભગવાન ભોળાનાથના આશીર્વાદથી આ ઉપાય કર્યા પછી તમે જાતે જોશો કે તમારા વ્યવસાયમાં નવી સફળતા તમને જોવા મળશે.
મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એક વર્ષમાં 12 અમાવસ્યા તિથિ પડે છે, પરંતુ તેમાંથી સૌથી વધુ વિશેષ અને ખાસ મહત્વ સોમવતી અમાવસ્યા તિથિનું માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર સોમવતી અમાવસ્યા તિથિ હિન્દુ ધર્મની સૌથી મોટી અમાવસ્યા તિથિ હોય છે. આને આપણા વેદો, પુરાણોમાં, શાસ્ત્રોમાં મહાશિવરાત્રિ જેટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે સોમવતી અમાવસ્યા તિથિના દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની વિધિવત પૂજાપાઠ કરવાથી એક વ્યક્તિને તેના પાછલા જન્મોના દુઃખ, પરેશાની, કષ્ટ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી જાય છે. મિત્રો, 2 સપ્ટેમ્બર 2024ના રોજ સોમવતી અમાવસ્યા તિથિ સવારે 5 અને 4 વાગ્યે શરૂ થશે અને તેનું સમાપન 3 સપ્ટેમ્બર સવારે 7 અને 2 વાગ્યે થશે. હિન્દુ પંચાંગ અનુસાર સોમવતી અમાવસ્યાની તિથિ 2 સપ્ટેમ્બરે માનવામાં આવશે અને આ સોમવતી અમાવસ્યા તિથિના દિવસે કુલ 28 પ્રકારના શુભ યોગો બની રહ્યા છે. આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. વિડીયોને ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો નથી કરતા. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. ભગવાન ભોલેનાથના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહેશે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.